નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજના તાજા સમાચાર। ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં કરાયો છે વધારો। તો મિત્રો હવે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં 18% વધારો કરાતા તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર હવે પેન્શનરોને ધ્યાનમાં રાખી ખૂબ જ હિતકારી નિર્ણય લેતા તમામ પેન્શનરોમાં ખુશીનો માહોલ અને હવે મળશે પેન્શનરોને ઢગલાબંધ પેન્શન। તો મિત્રો કયા પેન્શનરોને મળશે પેન્શન અને કયા પેન્શનરોને નહીં મળે પેન્શન? તો મિત્રો આ તમામ વાત વિગતવાર આપણે જાણવાની છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી, અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। તો મિત્રો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થવાની શક્યતા છે, જેનાથી પેન્શનમાં થશે વધારો। વર્તમાન 9,000 રૂપિયાનું લઘુત્તમ પેન્શન સીધું વધીને 25,740 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે મિત્રો। અને મિત્રો કેન્દ્ર સરકારના લાખો પેન્શનરો અને કર્મચારીઓ માટે 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનને લઈને અત્યારે રાહતના સમાચાર આપનારા સમાચાર છે। નવા પગાર પંચની મંજૂરી બાદ હવે એવી પ્રબળ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કે પેન્શનરોના લઘુત્તમ પેન્શનમાં જંગી વધારો થઈ શકે છે। તાજેતરના અહેવાલો મુજબ નિવૃત્ત કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને સીધું 25,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે। આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહે છે, જે પગાર અને પેન્શનની ગણતરી માટેનું મુખ્ય સૂત્ર છે। આ સાથે સરકાર યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ લાવવા પણ વિચાર કરી રહી છે। આ નવા ફેરફારોની દેશના 1.2 કરોડથી વધુ લોકોને વધતી મોંઘવારી સામે રક્ષણ આપશે અને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પણ તેમાં વધુ થશે। અને પેન્શન વધારામાં ફિટમેન્ટ ફેક્ટરનો મોટો રોલ। કોઈ પણ પગાર પંચમાં પગાર અને પેન્શન કેટલું વચ્ચે તે નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે। ઉદાહરણ તરીકે 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે 6થા પગાર પંચમાં તે 1.86 હતું। આ 2.57ના ફિટમેન્ટને કારણે જ તે સમયે લઘુત્તમ મૂળ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો હતો। હવે 8મા પગાર પંચ માટે એવા અહેવાલો છે કે આ ફિટમેન્ટ ફેક્ટર 2.5થી લઈને 2.86ની વચ્ચે રહી શકે છે। જો સરકાર આમાં ઉચ્ચતમ સ્તર એટલે કે 2.86નું ફિટમેન્ટ ફેક્ટર અપનાવે છે તો હાલનું 9,000નું લઘુત્તમ પેન્શન સીધું વધીને 25,740 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે। વધતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને જોતા, ખાસ કરીને નિશ્ચિત પેન્શન પર આધાર રાખતા નિવૃત્ત લોકો માટે આ એક ખૂબ જ જરૂરી અને મોટો વધારો માનવામાં આવી રહ્યો છે। યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસની પણ તૈયારી। પગાર પંચના સુધારાની સાથે સાથે સરકાર પેન્શન સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પર પણ નિર્ભર ગંભીરતાથી વિચારી રહી છે। આ પ્રસ્તાવિક યોજના હેઠળ જે કર્મચારીઓએ ઓછામાં ઓછી 25 વર્ષની નોકરી કરી છે તેમને નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગાર એટલે કે બેઝિક પેના 50% જેટલી રકમ પેન્શન તરીકે મળી શકે છે। આ ઉપરાંત આ યોજનામાં જે લોકોએ ઓછામાં ઓછી
10 વર્ષની નોકરી પૂરી કરી છે તેમને પણ દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયાના પેન્શનની ગેરંટી આપવાની અપેક્ષા છે. અધિકારીઓનું માનવું છે કે આ નવી સિસ્ટમથી પેન્શનની ગણતરી વધુ પારદર્શક બનશે અને નિવૃત્ત થયા પછી આવક નિશ્ચિત થઈ શકશે. ભલે 8મા પગાર પંચની અંતિમ ભલામણોની જાહેરાત હજુ બાકી છે, પરંતુ 25,000 રૂપિયાના લઘુત્તમ પેન્શનની આશાએ દેશભરના પેન્શનરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. મિત્રો,